ધોળકા તાલુકાના વાલથેરા ગામ નજીક ચીમની ભઠ્ઠામાં બાળ મજૂરીના આક્ષેપ, પર્યાવરણ પ્રદૂષણ અંગે પણ ગંભીર સવાલ। ધોળકા તાલુકાના વાલથેરા ગામના પાટિયા પાસે હાઈવે નજીક આવેલા ખેતરમાં હાલમાં એક ચીમની ભઠ્ઠો ધમધમતો હોવાની માહિતી સામે આવી છે। મળેલ વિડીયો ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે ભઠ્ઠામાં નાના નાના બાળકો દ્વારા કામ કરાવવામાં આવી રહ્યું છે, જે દેશના કડક બાળ મજૂર કાયદાનો સીધો જ ભંગ ગણાય છે। વિડીયોમાં ચીમનીમાંથી સતત ધુમાડો નીકળતો જોવા મળે છે, જે કારણે આસપાસના વિસ્તારમાં હવાનું ભારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે। આ ભઠ્ઠા માલિક પાસે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીબીની જરૂરી પરમિશન છે કે નહીં તે અંગે પણ સવાલો ઊભા થયા છે। આ ઉપરાંત ભઠ્ઠા માટે ખાણ ખનીજ વિભાગ, મજૂર વિભાગ તેમજ અન્ય સંબંધિત સરકારી વિભાગોની મંજૂરી લેવામાં આવી છે કે નહીં તે બાબતે પણ સ્પષ્ટતા થવી જરૂરી બની છે। જો કોઈ મંજૂરી વિના ભઠ્ઠો ચલાવવામાં આવી રહ્યો હોય તો તે ગંભીર ગુનો બને છે। વિડીયોમાં દેખાતી સ્થિતિ અનુસાર બાળ મજૂરીનો ગુનો સ્પષ્ટ રીતે બનતો હોવાનું માનવામાં આવી રહ્યું છે। નોંધનીય છે કે દેશમાં બાળ મજૂરી સામે કડક કાયદો અસ્તિત્વમાં છે, છતાં જો આટલા ખુલ્લેઆમ હાઈવે પર ભઠ્ઠામાં બાળકો કામ કરતા હોય અને કોઈ કાર્યવાહી ન થતી હોય તો તે તંત્રની કાર્યક્ષમતા સામે પ્રશ્નાર્થ ઊભો કરે છે। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે હાલ સરકારી વિભાગોમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના કારણે ભઠ્ઠા માલિક પાસેથી હપ્તા લેવામાં આવતા હોવાની શક્યતા પણ નકારી શકાય નહીં। જો આવું હોય તો તે સમગ્ર તંત્ર માટે શરમજનક બાબત છે। વાલથેરા ગામ પાટિયા પાસે હાઈવે પર આવેલો આ ભઠ્ઠો જાહેર સ્થળે હોવા છતાં ત્યાં કામ કરતા બાળ મજૂરો કોઈ અધિકારીને દેખાતા નથી કે શું, એવો સવાલ હવે લોકો ઉઠાવી રહ્યા છે। હવે જોવું રહ્યું કે શ્રમ વિભાગ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ખાણ ખનીજ વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર આ ગંભીર મામલે તપાસ કરી સત્ય બહાર લાવે છે કે પછી આ મુદ્દો પણ ફાઇલોમાં દબાઈ જશે। લોકોની માંગ છે કે દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે। અહેવાલ જયપાલસિંહ મહિડા।